સમાચાર પર હવે નજર કરી લઈએ તો સુરતમાં મેઘરાજાની મહેર સાથે વરસાદી પાણી ભરાયા છે। જી હા, કડોદરા વિસ્તારમાં પાણીના દ્રશ્યો। સુરતમાં 4 કલાકમાં માત્ર 4 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે। ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે। બીજી તરફ વાત કરીએ તો રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના 28 તાલુકામાં વરસાદે બરાબર જમાવટ કરી છે। સૌથી વધુ સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની લાઈવ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। કૃષ્ણાજી, સુરતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, કેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી પહેલા વરસાદમાં ભરાયા છે? ચોક્કસથી વાત કરીએ બરકા, તો હાલ જે છે કડોદરામાં સતત 4 કલાકની અંદર ધોધમાર વરસાદ જે વરસ્યો છે। સ્પષ્ટપણે તમને પહેલા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું। આ દ્રશ્યો જોઈ શકાય છે કે વરેલી ખાતે આવેલું આ જે વરેલી પેટ્રોલ પંપ છે, જ્યાં પાણી ભરાયું છે। કહી શકાય તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે મુખ્ય માર્ગ જે છે તે પાણીમાં ફેરવાયું છે। તો બીજી તરફ વાત કરીએ, વરેલીથી લઈને અંત્રોલી સુધીનો જે સર્વિસ રોડ છે તેમાં પણ પાણી થઈ ગયું છે। ટ્રાન્સપોર્ટ આજુબાજુ જે આવેલું છે તેનો પણ હાલાકી જોવા મળી રહી છે। તો બીજી તરફ સીધા અંદરના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરશું। આ ઇન્ડસ્ટ્રીયલ જતો જે વિસ્તાર છે ત્યાં ગઈ શકાય તો ઘૂંટણસમાં પાણી જે છે તે હાલ ભરાઈ ચૂક્યું છે અને સ્થાનિકો જે છે રહેવાસીઓ પણ જે છે તે લોકો પણ મુશ્કેલી વેઠવી રહ્યા છે। તો કહી શકાય વરેલી પંચાયત દ્વારા આમાં જે છે તે કોઈ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં ના આવી હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે। જી બિલકુલ ઠીક। કૃષ્ણાજી, વાત કરવામાં આવે તો આ વર્ષે ચોમાસું આપણા ગુજરાતમાં ધીરે ધીરે એટલે કે મોડું છે આ વર્ષે ક્યાંક ને ક્યાંક, પરંતુ આ વર્ષે પહેલો વરસાદ કહી શકાય રાજ્યમાં 28 તાલુકામાં બરાબર આજના દિવસે ચોમાસું જામ્યું છે। તેમાં સૌથી વધુ સુરતમાં જ વરસાદ પડ્યો છે। ત્યારે જે પ્રમાણે એના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નીચાણસમાં પાણી ત્યાં ભરાઈ ગયા છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યારે લોકોને કેટલી તકલીફ પડી રહી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો અવર જવરને લઈને। ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે પહેલા તો સીધા તમને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો મુખ્ય માર્ગ જે જતો છે તેના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું। સ્થાનિકો જે છે કામદારો કહી શકાય તે લોકો જે ચાલતા આવી રહ્યા છે તે લોકોને પણ મોટી મુશ્કેલી વેઠવી રહી છે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે પરપ્રાંતિયો જે છે અહીંયા વધારે વસતા હોય છે અને એના કારણે કહી શકાય તો પ્રથમ વરસાદ જે છે તે વરસાદના કારણે ઘૂંટણ સમાજે પાણી ભરાયું છે। અહીંયા સ્થાનિક છે કામદાર, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જી, આપકા નામ? कहाँ पे काम करते हैं? ये इंडस्ट्रियल विस्तार है, बारिश गिरी है, किस तरीके की तकलीफ देखने मिली? बहुत परेशानी है। ये ચોક્કસથી વાત કરીએ તો લોકોનું કહેવું છે કે મુશ્કેલી વેઠવી રહી છે, કારણ કે મુખ્ય માર્ગ જે જતો છે તે પણ પાણીમાં ફેરવાયો છે અને આ જ બાજુમાં આવેલું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશું કે પેટ્રોલ પંપ જે છે તે પેટ્રોલ પંપ બહાર જ જે છે તે આટલું પાણી ભરાયું છે। કહી શકાય તો ગટરની યોગ્ય કામગીરી ના થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે। જી જી બિલકુલ, કહી શકાય કે અહીંયા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી જે છે આ વર્ષે નથી કરવામાં આવી, કારણ કે પાણી ખૂબ જ ભરાઈ ગયું છે। અહીં પણ આ પ્રથમ વરસાદમાં આવી રીતે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। કૃષ્ણાજી, હું આપને પૂછવા માંગીશ કે શું દર વર્ષે આ વિસ્તારમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? જે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે કહી શકાય તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને આ નીચાણ વિસ્તારનો જે મુખ્ય માર્ગ જે છે ત્યાં પાણી ફેરવાતું હોય છે, કારણ કે જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવાનું હોય છે તે નથી કરતા અને દર વર્ષે આ પરિસ્થિતિ જે સર્જાય છે જેના કારણે સ્થાનિકોને મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે। હજુ તો 4 કલાક થયા છે કડોદરા વરેલી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તો બીજી તરફ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। રિક્ષા જે છે તે હાલ ફસાઈ ગઈ છે, કારણ કે આવા ખાડાઓ જે છે તે ખાડાઓ પણ ક્યાંક ને ક્યાંક ના પૂરવામાં આવ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। જી બિલકુલ ઠીક। કહી શકાય કૃષ્ણાજી કે આ તો માત્ર 4 કલાક થયા છે અને 4 કલાકમાં આટલું બધું પાણી ભરાઈ જવું એ ખૂબ જ મોટી વાત કહી શકાય। અને જો 4 કલાકથી વધુ વરસાદ જો પડે તો આમાં ખૂબ જ અહીંયા પાણી ભરાઈ શકે છે અને જો પાણી ભરાય અને એમાં જો વચ્ચે કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું રહી જાય તો લોકો કે કોઈ સ્થાનિક એમાં ખાબકી જાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ સાથે સાથે લોકોને સતાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। લોકોમાં ભય હોઈ શકે છે। અહીંયા તંત્રને આ વાતને ધ્યાને લેવી જોઈએ અને અહીંયા તાત્કાલિક જે છે
અહીંયા જે છે ગટર ઢાંકણા જો ખુલ્લા હોય તો તેને ઢાંકી દેવામાં આવે અને અહીંયાનું જે પાણી જે ભરાઈ ગયું છે તે પાણીનો નિકાલ કરવામાં આવે। સાથે ત્યાં આસપાસ જે છે દુકાનો પણ આવેલી છે, તે લોકો શું કહી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે આટલો વરસાદ જે પડે છે અત્યારે તો મતલબ પ્રથમ વરસાદ જ કહેવાય ને, ત્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે બરકા આવે જે વાત કરી કે તંત્ર આના પર ધ્યાન દોરે, પરંતુ કહી શકાય તો તંત્ર જે છે તેના ઉપર ધ્યાન દોરશે કે નહીં દોરશે, પરંતુ કહી શકાય તો મિલ જે છે, મિલો ઇન્ડસ્ટ્રીયલના જે મિલો છે ત્યાંની ઉપર ખરેખર ફાયદો ઉઠાવી રહ્યા છે। ચોક્કસપણે વાત કરીશું, સીધા જોઈ શકાય છે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલનું પાણી જે છે તે પણ એના મોકાનો ફાયદો ઉઠાવીને છોડી દેવામાં આવે છે। અનેક આગળ પણ ઢાંકણા ખુલ્લા છે, જે ઢાંકણાના કારણે એની અંદરથી ગટરમાંથી જે છે તે કેમિકલ છલકાઈ રહ્યું છે અને કેમિકલ જે પ્રમાણે છલકાઈ રહ્યું છે તે કહી શકાય તો રોગચાળો ફેલાવાની શક્યતા વધુ થઈ જાય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। તો બરકા બીજી તરફ વાત કરીએ, સ્થાનિકો અહીંયા બોલવા માટે ક્યાંક ને ક્યાંક રેડી ના હોય તેવું પણ લાગી રહ્યું છે। ચોક્કસપણે જોઈ શકાય છે ટેમ્પો જે છે તે કઈ રીતના, પેલી વાત તો હાલ મુખ્ય માર્ગનો સર્વિસ રોડ છે ત્યાં ડૂબ્યો છે। તો બીજી તરફ વાત કરીએ, અહીંયાની પંચાયતના જે સરપંચ છે તેમની દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી। 1 કિલોમીટરના 2 કિલોમીટરના અંતરે જ પણ છે નગરપાલિકા છે તે પણ આના પર ધ્યાન ન ધરે, કહી શકાય કોઈ અધિકારી આવતું હોય તો જ આની કામગીરી થાય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી જી બિલકુલ ઠીક, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કૃષ્ણાજી કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જે છે અહીંયા કામગીરી કરવામાં આવે, ત્યારબાદ અહીંયાનો પાણીનો નિકાલ કરવામાં આવે, કારણ કે પરિસ્થિતિ ત્યાં ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે। જે પ્રમાણેના દ્રશ્યો આપની પાછળથી સામે આવી રહ્યા છે, એટલે કે ત્યાં અવર જવર કરતા વાહન ચાલકો પણ આ પાણીમાં ફસાઈ રહ્યા છે। પાણીની સાથે સાથે રોડ પર જે ખાડા પડ્યા છે ને, ખાડામાં પાણી ભરાયું છે તેમાં ફસાઈ રહ્યા છે। તો ત્યાં જો 4 કલાકથી વધુ હજુ વરસાદ જે છે ચાલુ રહે તો પાણી વધુ ભરાવી શકે છે। કૃષ્ણાજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપને જણાવી દઈએ, સુરતમાં હજુ 4 કલાકમાં જ આટલો બધો જે છે વરસાદ વરસી ગયો, 2 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી ભરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। અહીંયા આપને જણાવી દઈએ કે રાજ્યના 28 તાલુકામાં વરસાદે જમાવટ કરી છે આજના દિવસે। એમાં સૌથી વધુ સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, તો સૌથી ઓછો તાપીના વલોદમાં 1 મીમી વરસાદ પડ્યો છે। સુરતની વાત કરીએ તો સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી જ વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે, જેનાથી અનેક ગરનાળા રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। આ ઉપરાંત કહી શકાય નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના, તાપી સહિતના પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે, ત્યારે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। સુરતમાં મોડી રાતથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ ગઈ છે। કહી શકાય કે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે।